જેનું નામ લેતા જઈએ હરખાઈ જાય છે. માં શબ્દ બોલતા જ માં વિનાની દીકરીનું હૈયું ભરાઈ જાય છે. હા, એટલે જ સપને આવેલી માં વિશે મારે મારો અભિનય રજૂ કરવો છે. ઓ માં, આટલું બધું મોડું થઈ ગયું, ચાલો સૂઈ જાઓ, નહીંતર સ્કૂલે જવાનું મોડું થશે. માં, 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 ઓ માં, અહીંયા આવો, મારી પાસે બેસ. મારે મારા દિલની વાત કરવી છે. માં, તારો પ્રેમ એટલો પવિત્ર, એટલો દયાવાન છે ને કે એની કોઈ સીમા નથી. લોકો ભગવાનની પૂજા કરવા, અર્ચના કરવા આમ તેમ ભાગદોડ કરશે, પણ છેલ્લે એક પ્રશ્ન રહે છે, આ દુનિયામાં ભગવાન છે? હા, હા માં, હું કહું છું, આ દુનિયામાં ભગવાન છે. મેં મારા ઉઠતા, બેસતા, ખાતા, પીતા આ બધી જ વાતમાં મેં મારી સાથે જોયા છે. મારા દુઃખ, મારા આંસુ ભગવાનના ખોળામાં પાડું, આશ્વાસન નહીં મળે, પણ માં, તારા ખોળામાં પડેલું એક આંસુ આ સહન નહીં કરી શકે. મૂર્તિમાં રહેલા ભગવાન મને ટેકો આપે કે ના આપે, પણ માં, તું જ છે જે મને હર હંમેશા ખભો આપે છે. મોટા મોટા પુસ્તકો લખી નાખું હું તારા પર, તો પણ હું તારું સંપૂર્ણ વર્ણન કરવા અસમર્થ છું. કોઈ મને સાંભળે કે ન સાંભળે, પણ માં, તું જ છે જે મને હર હંમેશા સાંભળે છે. માં, તું મમતાની મૂર્તિ એમ જ નથી કહેવાતી, અને કષ્ટો વેઠીને તે મને પગ પર ઊભી રહેતા શીખવી છે. એટલે જ તો કહેવાયું ને, માં, તું 100 શિક્ષકની ગરજ સારે છે. માં, તું દિવ્ય શક્તિ છે જે અંધારામાં પણ મને દિવ્યતા આપે છે. માં, હું જે વાત પિતાને નથી કહી શકતી ને, એ વાત હું તને સરળતાથી કહી શકું, કારણ મને તારી બીક નથી લાગતી, પણ આ સમાજથી મને ડર લાગે છે. આ દુનિયા, આ રસ્તા પર મને એકલી નહીં ચાલવા દે, એકલી નહીં જીવવા દે. માં, મારે તારા સાથની જરૂર છે. મારે તારા ખોળામાં સૂવું છે. માં, ક્યાં ગઈ તું? હમણાં તો હતી મારી સાથે. માં, વાડામાં પણ નથી, હોલમાં પણ નથી, રસોડામાં પણ નથી. ક્યાં ગઈ મારી માં? માં, તું આ દુનિયામાં જ નથી. માં, તું મારું સપનું જ છે. માં, એક નાની બીમારીના કારણે હજે મારી માં મારા સાથે નથી. ભગવાન, તે શું કર્યું? એક માં વગરની દીકરીનું જીવન કેવું હોય છે એ તો દીકરી જ જાણે. એનું દર્દ. ભગવાન, આજે મને એકવાર ફરીથી મને મારી માનો ખોળો આપ. મારે પણ એ ખોળે રમવું છે. મીઠા બે વેણ સાંભળવા છે. પ્રેમથી ઘીના હાથે જમવું છે. માં, તું આવી જા, તું આવી જા. દુનિયા